રાજકોટ કાનાલુસ રેલવે ટ્રેક ડબલિંગની કાર્યવાહીને પગલે જામનગરમાં દિગ્જામ મિલ પાસે રેલવે ટ્રેક આસપાસના વર્ષો જૂના દબાણો હટાવવાનું અનિવાર્ય થઈ જતા રેલવેના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી આરંભ કરવામાં આવી હતી। અહીં આવેલ બાવરીવાસ સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોનો અડીંગો હોય તથા રાહદારીઓને લૂંટવા અને હુમલો કરવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય આ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય અહીં દબાણ હટાવ કાર્યવાહી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઇન્ચાર્જ એસપી પ્રતિભાજીની આગેવાનીમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો હેલ્મેટ દંડા સહિતના સાધનો સાથે તૈનાત થયો હતો। મહિલા પોલીસ પણ મોટા પ્રમાણમાં ગોઠવવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। કુલ 150થી વધુ દબાણો હટાવવાનું લક્ષ્ય છે તેમજ આગામી દિવસોમાં આ કાર્યવાही क्रमशः पूर्ण थाय एवी संभावना है। जामनगर में बावरीवास विस्तार में रेलवे अथॉरिटीज और एडमिनिस्ट्रेशन के संकलन से कुल 151 मकानों का डिमोलिशन चल रहा है। इसमें अभी तक सब कुछ शांतिपूर्ण रीते चल रहा है। टोटल 300 के आसपास पुलिस है, 20 के आसपास अधिकारी हैं, साथ में रेलवे अथॉरिटीज और रेलवे पुलिस भी साथ में है। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।